હવે આપણે જોશું લીડ મોડ્યુલ. લીડ ક્યાંથી આપણે એડ કરી શકશું, બરાબર. હવે લીડ છે આપણે અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મ્સ હોય એના ઉપરથી આવતી હોય, જેમ કે ઇન્ડિયા માર્ટ છે, ટ્રેડ ઇન્ડિયા છે, ફેસબુક છે, બરાબર. એવી રીતે અલગ અલગ આપણે સોર્સિસ હોય આપણા લીડ ના, બરાબર. તો એ ડાયરેક્ટલી આપણે આની અંદર સીઆરએમ ની અંદર સિંક થઈ જાય લીડ મોડ્યુલની અંદર. અહીંયા તમને સિંક થઈ જાય, એનો જે સોર્સ હોય એ બી તમને અહીંયા બતાવે. હવે જે ડાયરેક્ટ લીડ આવે છે એ ક્યાંથી એડ કરવાની, અહીંયાથી તમે એડ કરી શકો. લીડની ડેટ શું છે, અહીંયાથી કોન્ટેક્ટ તમે એડ કરી શકો, બરાબર. તમે માસ્ટર મોડ્યુલની અંદર એડ કરેલા હશે તમારા જે કોન્ટેક્ટ એ તમને ડાયરેક્ટ અહીંયા આવી જશે. તો એનું બધું ફિલ થઈને, પણ જેટલી ડિટેલ્સ તમે માસ્ટર મોડ્યુલમાં એડ કરેલી હશે એ બધી ડાયરેક્ટલી અહીંયા ફિલ થઈને આવી જશે. એનું જે કંપની નેમ છે, કોન્ટેક્ટ નેમ, એનું જે કોન્ટેક્ટના મોબાઈલ નંબર છે એ બધું તમને અહીંયા આવી જશે. હવે તમારે એવું હોય કે તમારે ડાયરેક્ટ લીડ એડ કરવી છે તમારા માસ્ટર મોડ્યુલની અંદર, નથી નવી લીડ એડ કરવાની થાય તો તમે કરી શકો. અહીંયાથી ડાયરેક્ટ તમે એડ કરી શકો. કસ્ટમર કંપનીનું નેમ છે, કોન્ટેક્ટ નેમ છે, મોબાઈલ નંબર, વોટ્સએપ છે, સોર્સ ક્યાંથી છે, આ સોર્સ આપણે એટલા આપેલા છે. આના સિવાયના સોર્સ હોય તો તમે અહીંયા ડાયરેક્ટલી એડ કરી શકો. એડ સોર્સ કરીને અહીંયા તમે એડ કરી શકો, બરાબર. નેક્સ્ટ ફોલોઅપ ડેટ છે, ફોલોઅપ ક્યારે લેવાનું છે એ ડેટ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો. ઓપોર્ચ્યુનિટી તમે એડ કરી શકો. લોકેશન તમારે કંઈ જે કાંઈ એડ કરવું હોય એ તમે અહીંયા એડ કરી શકો. અહીંયાથી લોકેશન એડ થઈ જશે, બરાબર. રેફરન્ટ બાયનું જે કંઈ નામ એડ કરવું હોય તો તમે કરી શકો. કોઈના રેફરન્સ થયું હોય તો તમે એડ કરી શકો, બરાબર. અસાઇન ટુની લીઝ અહીંયા આવી જાય. આપણા જેટલા યુઝર છે એ બધા અસાઇન ટુ અહીંયા તમને શો થઈ જાય, બરાબર. લીડ ટીમ મેમ્બર છે, અહીંયા મલ્ટિપલ યુઝર તમે સિલેક્ટ કરી શકો. જેટલા બી યુઝર તમે સિલેક્ટ કરો છો એ બંને જણાના લોગિનની અંદર આ લીડ એને બતાવે. તમે જેટલા યુઝર, સપોઝ 3 કરો છો, 4 કરો છો, તો અહીંયા ઈ લીડ છે એ ચારે યુઝરની અંદર એના લોગિન સ્ક્રીનની અંદર બતાવશે. એ લોકો ફોલોઅપ્સ બી લઈ શકશે, બરાબર. ઇનિશિયલ રિમાર્ક્સ તમે એડ કરી શકો. પ્રાયોરિટી તમે અહીંયાથી સેટ કરી શકો, બરાબર. પ્રોડક્ટ તમારી જે કાંઈ છે એ તમે અહીંયાથી એડ કરી શકો. માસ્ટર મોડ્યુલની અંદર આપણી પ્રોડક્ટ એડ કરવાની રહેશે, જે કરેલી છે ત્યાંથી તમે એડ કરી શકો. જે પ્રોડક્ટનું નામ છે સર્ચ કરો તો તમને સજેશનમાં આવે. તમારી જે પ્રોડક્ટ હશે એ તમે સિલેક્ટ કરશો, એનું જેટલું બી ડિટેલ્સ આપણે એડ કરેલી હશે માસ્ટર મોડ્યુલની અંદર એ અહીંયા ફિલ થઈને આવી જશે. મલ્ટિપલ પ્રોડક્ટ તમારે સિલેક્ટ કરવી છે અહીંયાથી તો તમે કરી શકો, બરાબર. ડાયરેક્ટ પ્રોડક્ટ તમારે જે તમારા માસ્ટર મોડ્યુલની નથી, તમારે ડાયરેક્ટલી એડ કરવી છે, નવી પ્રોડક્ટ એડ કરવી તો ત્યાં આપણે ઓપ્શન આપેલો છે, અહીંયાથી તમે એડ કરી શકો, બરાબર. અહીંયાથી તમે એડ કરી શકો લીડ. અહીંયાથી બધી લીડ મેનેજ કરી શકો. અહીંયા જેટલી બી લીડ્સ હશે એ તમને મેનેજની સ્ક્રીનમાં બતાવશે, બરાબર. પ્રાયોરિટી સ્ટેટસ છે, સ્ટેટસ ઉપરથી તમે ફોલોઅપ લઈ શકો. આટલા આપણા સ્ટેટસ છે. ફોલોઅપ છે, કેન્સલ છે, નોટ ઇન્ટરેસ્ટેડ છે, નોટ ઇન પ્રોડક્ટ છે, ઇન રિવ્યુ છે, બરાબર. આની અંદર તમે જે સ્ટેટસ તમારે એડ કરવું છે એના ઉપર ક્લિક કરશો એટલે પોપઅપ ઓપન થશે. કેન્સલ કરો છો તો એનું રિમાર્ક શું છે એ એડ કરો છો. એક્શન ટાઈપ શું છે, તમે કેવી રીતે એક્શન લીધું છે, કોલ છે, વોટ્સએપ છે, વિઝિટ છે, બરાબર. લોઝનું રીઝન શું છે, આટલા રીઝન આપણે એડ કરેલા છે આની અંદર. અમુકને પ્રાઇઝનો ઇશ્યુ હોય છે, નોટ ઇન સ્ટોક હોય છે, કાંઈ ઇન્ટરેસ્ટેડ ના હોય એ તમે અહીંયાથી એડ કરી શકો રીઝન, બરાબર. અહીંયાથી તમે ઉપર આપણે એક મિની ડેશબોર્ડ આપણે કહી શકીએ, એક સિંગલ સ્ક્રીનની અંદર તમે બધું જોઈ શકો, બરાબર. ફ્રેશ લીડ તમારી કેટલી છે તમારે જોવી હોય તો તમે જોઈ શકો. આટલી ફ્રેશ લીડ છે કે જેમાં તમે કોઈ એક્શન નથી લીધું. હવે જે ફ્રેશ લીડ ઉપર આપણે ફોલોઅપ લેવાનું હોય તો આપણે ફ્રેશ લીડ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા એડ પોપઅપનું ઓપન થશે. પોપઅપ નેક્સ્ટ ફોલોઅપ ડેટ તમે એડ કરી શકો. અસાઇન ટુ અહીંયાથી ચેન્જ કરવું હોય તો તમે કરી શકો. રિમાર્ક્સ એડ કરી શકો. એક્શન ટાઈપ તમે અહીંયાથી એડ કરી શકો. કેવી રીતે વાતચીત કરો છો, શું વાતચીત કરો છો એડ કરી શકો, બરાબર. 2 ડેઝ, આજની જે નેક્સ્ટ ફોલોઅપ ડેટ છે એ 2 ડેઝની પેનલમાં આવી જશે. આટલા જે ફોલોઅપ્સ છે એની નેક્સ્ટ ફોલોઅપ ડેટ 31 તારીખ છે આજે, તો એ જે એડ કરેલી હશે એ તમને આજ મળી જશે. મિસ જેટલા ફોલોઅપ તમારે આજથી લઈને જેટલા મિસ થઈ ગયા હશે એ મિસ ફોલોઅપની અંદર તમને બતાવશે, બરાબર. નેક્સ્ટ 7 ડેઝમાં તમારે જે વર્ક કરવાનું હશે એ નેક્સ્ટ 7 ડેઝની પેનલમાં બતાવશે. માય ટીમ લીડ્સ મેં તમને એડ લીડની અંદર સમજાવ્યું હતું કે મલ્ટિપલ લોકો આની ઉપર એક્શન લઈ શકે, કોટેશન બનાવી શકે, ફોલોઅપ્સ લઈ શકે, કેન્સલ કરી શકે, બરાબર. એવી રીતે અહીંયા બતાવશે. તમારે કેટલા કોટેશન બન્યા છે એ તમે અહીંયાથી જોઈ શકો કે તમારા કેટલા કોટેશન તમારે બન્યા છે. કોટેશન એટલા છે, અહીંયા તમને ફિગર બતાવી દઈ. 38 કોટેશન બન્યા છે, બરાબર. તમારું જેવી રીતે જે સ્ટેટસમાં કોટેશન બન્યું છે એ તમને અહીંયા બતાવશે. પીઆઈ કેટલા તમારે જનરેટ થયા છે એ તમારે જોવું હોય તો તમે જોઈ શકો, બરાબર. ઓપન કેટલા તમારી પાસે સ્ટેટસ છે તમારે જોવું હોય તો તમે જોઈ શકો કે તમે ખાલી ફોલોઅપ્સ લીધું છે, એમાં કાંઈ ઓર્ડર કે કાંઈ રિસીવ નથી કર્યો, એ બધા આપણા ઓપન છે, બરાબર. વોન કેટલા તમારે થયું છે તમારે જોવું હોય તો તમે જોઈ શકો કે તમારા ફ્રેશ લીડ હતી એમાંથી કેટલી વોન થઈ છે, ઓર્ડર ડીલ ડન થઈ ગઈ છે, એ સ્ટેટસ તમને અહીંયા બતાવશે, બરાબર.
કેન્સલ જે થશે એ તમને અહીંયા બતાવશે કેટલી કેન્સલ થઈ છે, બરાબર 10 જેટલી કેન્સલ થઈ છે. કેન્સલ કઈ રીઝનથી જોવું હોય તો તમે અહીંયાથી જોઈ શકો લીડ હિસ્ટ્રીમાંથી કોણે કયા યુઝરે કયા ડેટે શું સ્ટેટસ હતું અને રિમાર્ક્સ બી તમે જોઈ શકો છો. કોટેશન જનરેટ કર્યું અને પછી આપણે સ્ટોકમાં નથી, તો આવી રીતે તમે એક ટાઈમલાઈન તમને મળી જાય કે કોણે ક્યારે જે એક્શન લીધું છે એના ઉપર. અહીંયા હિસ્ટ્રી તમને મળી જાય. પર્સનનું નેમ તમને અહીંયાથી મળી જાય. અજૈન તમે ચેન્જ કરો છો તો એનું નામ મળી જાય, કઈ ડેટે ને કયા ટાઈમે એને ફોલોઅપ્સ લીધું છે, એવી રીતે હિસ્ટ્રી મેન્ટેન થશે. બરાબર. આ આપણું છે લીડનું ફોર્મ છે. અહીંયાથી તમે બધી લીડ તમે મેનેજ કરી શકો. બરાબર. અહીંયાથી તમે કોલમ સેટિંગ કરી શકો. તમારે જે ફિલ્ડ જોતી હોય તમે એડ કરી શકો. અધરવાઇઝ તમે જે નથી જોતી અનચેક કરો તો તમને મેનની સ્ક્રીનમાં શો નહીં થાય. બરાબર. અહીંયાથી તમારે લીડનું જે ડેટા જોતો હોય એક્સેલમાં કે CSV ફોર્મેટમાં એ તમને અહીંયાથી મળી જાય. બરાબર. અહીંયાથી તમે એક્શન લઈ શકો. લીડનું ડેશબોર્ડ એક તમે મળી જાય. અહીંયાથી તમે બધી વસ્તુ કરી શકો. લીડની બધી ડિટેલ્સ મળી જાય, એના કંપની કોન્ટેક્ટની ડિટેલ્સ મળી જાય. કંપની ઉપર તમે ક્લિક કરો તો કંપની એની ઓપન થઈ જાય. એ જ કંપનીનો કોન્ટેક્ટ જોવો હોય તો કોન્ટેક્ટ ઉપર ક્લિક કરો તો તમને કોન્ટેક્ટ મળી જાય. આવી રીતે તમને આખી હિસ્ટ્રી મેન્ટેન રહી છે. કોન્ટેક્ટમાં તમને બતાવે કે એ લીડના કેટલી વાર ડીલ ડન થઈ છે, એ પર્સન આપણે કેટલી વાર ઓર્ડર આપ્યો છે, એ બી તમે અહીંયાથી જોઈ શકો. બરાબર. કોટેશન કે પરફોર્મમાં કેટલી વાર બન્યું છે એ બી તમે અહીંયાથી જોઈ શકો. બરાબર. ઓર્ડર કમ્પ્લીટ થયો છે, અમુક ઓર્ડર રિસીવ થયા છે, બરાબર, એ તમે અહીંયાથી જોઈ શકો. આ છે લીડનું. બરાબર. હવે એ જ લીડમાં આપણે હિસ્ટ્રી જોઈએ તો જોઈ શકો. લીડની ડિટેલ્સ શું છે તમારે જોવું હોય તો તમે અહીંયાથી લીડ ડિટેલ્સ જોઈ શકો. આટલી લીડ ડિટેલ્સ છે એ તમે જોઈ શકો અહીંયાથી. બરાબર. પછી તમારે એડિટ ડિલીટ કર્યું હોય લીડને તો કરી શકો. અહીંયાથી મેક કોટેશન ને પરફોર્મમાં તમે કરી શકો. મેક કોટેશન પરફોર્મમાં કરશો તો બધી ડિટેલ્સ ફિલ થઈને આવશે. બરાબર. ઓર્ડર તમે ડાયરેક્ટલી અહીંયાથી કરી શકો. આ છે આપણું લીડનું જે ફોર્મ છે તમે કેવી રીતે હેન્ડલ કરી શકો.